છે 100 રૂપિયાનો કેમેરો, કેનનનો કેમેરો જો તમે 300 રૂપિયા. શું છે કાકા ઘડિયાળનો? 100 રૂપિયા ગમે એ લેવ. 1100 રૂપિયામાં 12,000 રૂપિયાની છે. આ 12,000 ની 11,000 એવું હોય. તો મિત્રો કોઈને જો નાસ્તા માટે નાની શોપ બનાવી તો અહીંયા લારીઓ પણ મળે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? તો ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ને આજે મિત્રો બપોરના 2 વાગ્યા અત્યારે, ને અત્યારે તો હું જાઉં છું અમદાવાદ. ને તમે નામ સાંભળ્યું છે અમદાવાદની ચોર બજારનું, તો ત્યાં આપણે જઈને તમને દેખાડું ને કેવી કેવી વસ્તુ બધી મોંઘી હોય એ કેટલી સસ્તી મળે ત્યાં જઈને તમને દેખાડું. તો આજે આપણે વ્લોગ એ રહેવાનું છે ને કન્ટિન્યુ વ્લોગ વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું અમદાવાદની ચોર બજારમાં. તો અત્યારે અહીંયા બ્રિજ છે ને નીચે તમે જો ચોર બજાર અમદાવાદની એટલે રવિવારી. તો આ બધી પબ્લિક ને બધું દેખાય છે ને આ અંદર હે રવિવારી. તો ચાલો મિત્રો તમને ત્યાં જઈને દેખાડું શું વસ્તુ છે બધી ને કેવી વસ્તુ સસ્તા ભાવમાં મળે છે. તો કન્ટિન્યુ બની રહેજો. થોડોક શોર શરાબો વધારે છે અહીંયા ટ્રાફિકની હિસાબે. તો હું તમને દેખાડું ત્યાં જઈને કેવી વસ્તુ મળે મિત્રો. ને અહીંયા બધી લારી વેચે જો તમે. અહીંયા છે નાસ્તા માટે લારી નાખી હોય ને તો બધી લારીઓ મળે છે. લારીનું શું છે? લારીનું 12,000 રૂપિયાની છે. આ 12,000 ની 11,000 એવું હોય. આ 13,000 ની આ 13,000 ની. તો મિત્રો કોઈને જો નાસ્તા માટે નાની શોપ બનાવી તો અહીંયા લારીઓ પણ મળે છે સસ્તા ભાવમાં. અહીંયા છે કલર પ્રિન્ટ ને બધું મળે. જો કેમ કે સાંજનો ટાઈમ થઈ ને એટલે માણસો બહુ વધારે, ટ્રાફિક વધારે. અને કન્ટિન્યુ રહેજો તમને એક વસ્તુ બધી વસ્તુ હું તમને દેખાડીશ કેટલી સસ્તી મળી હતી. આ છે ઝીણા છોકરાના કપડા મિત્રો. અહીંયા બહુ મોટી બજાર છે. કપડાથી માંડીને બધી વસ્તુ મળે છે અહીંયા. પોલીસ મિત્રો થોડોક નીકળી. તો અહીંયા બધી જો તમે જોશો બધી વસ્તુ કાંટા ને એવું વસ્તુ, તોલા ને એવું મળે છે ને ઘણી બધી વસ્તુ સસ્તા ભાવમાં મળે મિત્રો. અહીંયા માનસન બોલો બોલો રાજકોટ હું છે રાજુલા. તો અહીંયા મિત્રો જો ખાટલા છે બધા લાકડાના. આજનો બ્લોગ જોઉં કેટલા વાગે આવશે? કાલે આવી જશે. તો અહીંયા છે ખાટલા બધા લાકડાના. શું છે ભાઈ બેન આ ખાટલાના? 1100 રૂપિયામાં. તો મિત્રો 1100માં ખાટલા મળી જાય લાકડાના. તમારે જોતા હોય તો આવી જાય અમદાવાદમાં. આ છે બહુ મોટી બજાર મિત્રો. કેમ છે મિત્રો? સારું ક્યાં નથી? અહીંયા અમદાવાદમાં. તો આપણા મિત્ર મળી ગયા. બ્લોગમાં લઈ લે ને. હા કઈ વાંધો ને? તો બધાને કીધું સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંયા મળે મિત્રો નાના છોકરાના, તમે જોવો છો ઢીંગલા ને એવું. અહીંયા પણ કલર છે
કલરના ડબલા મળે, એક ડબ્બાના 20 રૂપિયા, એટલી કિંમત છે. તો અહીંયા કપડા, તૈયાર ખાટલા, લારી, બધું સામાન મળે. ને આ અમદાવાદમાં મિત્રો બહુ મોટી રવિવારી ભરાય છે ને અહીંયા બધી વસ્તુ મળી જાય છે સસ્તા ભાવમાં. તો અહીંયા તમે જો સોપડા ને એવું મળે. પૂરી બજાર મિત્રો આ છે કપડા માટેની બધી, તમે જોવો છો. કપડા, નવા કપડા ને જૂના કપડા ને સસ્તા ભાવમાં મળે અહીંયા. શું છે શર્ટ નું? 200 રૂપિયા. શર્ટ નવા નવા મિત્રો 200 રૂપિયામાં મળી જાય. ટ્રાફિક એટલી બધી છે ને ખાણી જો તમે. અહીંયા મિત્રો કંઈ વસ્તુ છે ઘડિયાળ. જો ઘડિયાળો છે અહીંયા મિત્રો 500 ને બધું મળે છે અહીંયા. લો મોંઘી વસ્તુ સસ્તા ભાવમાં મળી જાય તમને. અને આવો અમદાવાદ છે. 100 રૂપિયાનો કેમેરો, કેનનનો કેમેરો જો તમે. આ છે રેડિયો, એવું બધી વસ્તુ. શું છે કેમેરાનું? 300 રૂપિયા. અહીંયા છે સાયકલોના પંપ વાપરવાના, તમે જોવો છો. ને આ છે બધા પાના પકડ ઓજારો, જે સેન્ટિંગનું કામ કરતા હોય ને હથોડે ને શેનો એવું બધું છે. પાના પકડ નવા છે, પેલા જૂના હતા ને, આ નવા પાના પકડ. આવી વસ્તુ મિત્રો અહીંયા મળી જાય છે. આ જો કાજુ બદામ, આ બધું કાજુ બદામ. શું છે કાજુ બદામ નું કાકા? 200 रुपये पाव, 800 रुपये किलो. 800 देखो, मैं मसाला खाया 800 रुपये किलो. नहीं मेरा भाई, એવું कड़वा कोरा नहीं लेता, उतनी गारंटी दूंगा. મિત્રો અહીંયા કાજુ બદામ ને બધી વસ્તુ મળે છે. મિત્રો અહીંયા ઘડિયાળો પણ મળે છે. જો શું છે કાકા ઘડિયાળનો? 100 રૂપિયા, ગમે એ લેવ. ઉપરવાળી 150 રૂપિયામાં. હા મિત્રો, ઉપરવાળી 150 ને એક બધી 100 રૂપિયામાં. એટલી સસ્તી ઘડિયાળો મળે છે.